મિત્રો આજના વિડીયોમાં હું તમને ચેન્નઈના મયલાપુર વિસ્તારમાં આવેલ સાઈબાબા મંદિર ઇતિહાસ વિશે જણાવીશ। સાઈબાબાનું આ મંદિર માત્ર એક સામાન્ય સાઈ મંદિર નથી, પરંતુ દક્ષિણ ભારતમાં સાઈ આંદોલનના ઐતિહાસિક ટ્રાન્સફર પોઈન્ટ તરીકે ઓળખાય છે। તેની સ્થાપના પાછળનો સમયગાળો એ હતો જ્યારે શિરડી પછી સાઈ ભક્તિ ઉત્તર ભારતમાંથી દક્ષિણ તરફ પ્રવેશી રહી હતી, અને તે સમયમાં થોડા જ ભક્તો પાસે શિરડી સાથે સીધો સંપર્ક હતો। ઉપલબ્ધ ઐતિહાસિક નોંધો અને ભક્ત પરંપરાઓ મુજબ આ મંદિરની રચનામાં એવા ભક્તો જોડાયા હતા જેમણે શિરડી જઈને તેની આરતી પદ્ધતિ, પ્રસાર પદ્ધતિ અને સેવા કાર્યનો અભ્યાસ કર્યો અને એ જ સિસ્ટમને અહીં સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો, જે કારણે આ મંદિર માત્ર પ્રાર્થના સ્થળ નહીં પરંતુ સિસ્ટેમિક સાઈ ઉપાસના મોડેલ તરીકે વિકસ્યું। આ મંદિરની એક મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે અહીં આરતી સમય, શૈલી અને ભજન ક્રમ શિરડીના સમાધિ મંદિર સાથે શક્ય તેટલો મેળ ખાતો રાખવામાં આવ્યો છે, જે દક્ષિણ ભારતના અન્ય મંદિરોમાં ભાગ્યે જોવા મળે છે। ઐતિહાસિક રીતે આ મંદિર 1950થી 60ના દાયકામાં ચેન્નાઈના ભક્તિ નેટવર્કનું કેન્દ્ર બન્યું, જ્યાંથી સાઈ ભક્તિનું સંગઠિત પ્રસાર કાર્ય શરૂ થયું અને અનેક નવા મંદિરો માટે આ મંદિર એક રેફરન્સ પોઈન્ટ તરીકે કાર્ય કરતું હતું। એક દુર્લભ અને ઓછા લોકોને જાણીતી બાબત એ છે કે પ્રારંભિક સમયમાં અહીં ભક્તો દ્વારા હાથથી લખાયેલા સાઈ સત્ય ચરિત્રના પાઠ અને સમૂહ પાઠનું આયોજન થતું હતું, જેનાથી ભક્તિ માત્ર દર્શન સુધી મર્યાદિત રહી નહીં પરંતુ જ્ઞાન અને શિસ્ત સાથે જોડાઈ। મંદિરની પ્રતિમા સ્થાપન પાછળ પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું, જેથી તેની અભિવ્યક્તિ શિરડીના સમાધિ સ્થિત મૂર્તિના ભાવ સાથે મેળ ખાતી રહે અને ભક્તોને માનસિક રીતે શિરડી સાથે જોડાણ અનુભવાય। મંદિરના વિકાસ દરમિયાન અહીં અન્નદાન, સેવા અને સમૂહ આરાધના જેવા તત્વોને સતત કેન્દ્રમાં રાખવામાં આવ્યા, જેના કારણે આ સ્થળ માત્ર આધ્યાત્મિક કેન્દ્ર નહીં પરંતુ સામાજિક આધારબિંદુ તરીકે વિકસ્યું। ઘણા વરિષ્ઠ ભક્તોના વર્ણનો અનુસાર 1960થી 80 દરમિયાન આ મંદિર ચેન્નાઈમાં સાઈ ભક્તિના મુખ્ય સંગઠન તરીકે ઓળખાતું હતું, જ્યાંથી તહેવારો, આરતી પદ્ધતિઓ અને સેવા પ્રોજેક્ટ્સ અન્ય શહેરોમાં પ્રેરિત થતા હતા। મહત્વપૂર્ણ રીતે અહીં થતી ગુરુવારની ભક્તિ સભાઓએ દક્ષિણ ભારતમાં સાઈ ઉપાસનાને એક નિયમિત સાપ્તાહિક પરંપરા તરીકે સ્થાપિત કરવામાં મહત્વનો ફાળો આપ્યો। આ મંદિરના ઇતિહાસમાં એક સ્થિરતા એ પણ જોવા મળે છે કે સમય બદલતા છતાં તેની આરાધના પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી, જે તેની પ્રામાણિકતા અને પરંપરાગત શિસ્તને દર્શાવે છે। ભક્તોમાં ચાલતી કેટલીક માન્યતાઓ મુજબ આ મંદિરને શક્તિશાળી આધ્યાત્મિક કેન્દ્ર તરીકે માનવામાં આવે છે। આ રીતે મયલાપુરનું સાઈબાબા મંદિર દક્ષિણ ભારતમાં સાઈ ભક્તિના પ્રસાર, સંસ્થાગત વિકાસ અને શિરડી પરંપરાના સંરક્ષણનું એક જીવંત ઐતિહાસિક પ્રતીક છે, જે માત્ર મંદિર તરીકે નહીં પરંતુ એક સંકલિત ધાર્મિક ચળવળના કેન્દ્ર તરીકે સમજવું જોઈએ। મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેઇલી આ ચેનલ પર નવા મંદિર વિશે માહિતી જાણવા મળશે, અને વિડીયો સારા લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો જોડે શેર કરજો।